હાલ આપણે કુંડે આવી ગયા છીએ અને રાખડા પધરાવાની હોય આપણે પધરાવી દેવી. આ વર્ષે મોટી રાઈડ કાંઈ ચાલુ છે નહીં. અમે ઉડકું બંધ છે, ચોરાટવાળા બંધ છે, કટોળ બંધ છે, એટલે તેની કાંઈ પરમિશન મળી નથી એટલે બધું બંધ છે. આ વર્ષે આપણે ખાલી એન્જોય કરવાની છે, આટા મારવાનો છે ખાલી. જય માતાજી, જય લેરનાથ લેરન દાદાનું સારું કરે ને બધાને હાજર રાખે એવી શુભેચ્છા આપું છું. તો જો આજ છે ભાદરવી એટલે કે અમાસ, એટલે આજ તો જો કેમ કે દીદીને દવાખાને લઈને ગયા હતા અમે અત્યારમાં, કેમ કે શરદી ને એવું થોડુંક થઈ ગયું હતું એટલે મજા થોડુંક પકડી ગઈ હતી એટલે આપણે દવાખાને લઈ ગયા હતા ને અત્યારે જો દવાખાને થઈ આવ્યા અને થઈ ગયા છે તૈયાર. હા, જય માતાજી, જય લેરનાથ. આજ તો જો ભાદરવી અમાસ છે એટલે આજ તો ફાઇનલી બાબરા મેળો શરૂ થઈ ગયો છે અને આપણે અત્યારમાં બાબરામાં એક ટેકો ખાઈ આવ્યા છે. દીદીને દવાખાને લઈને ગયા હતા એટલે એમ દવાખાને બતાવીને વેવા ને અત્યારે બપોર ચડી ગયા છે. બપોરના 12 વાગે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આજે જવાનું છે મેળામાં. એટલે કે જોકે આપણે 3 દિવસથી મેળામાં જઈએ જ તે અને આજે ફાઇનલી મેળો શરૂ થઈ જવાનો છે. અત્યાર સુધી તો ફિટિંગને આ તે કામકાજ બધું વ્લોગમાં આવતું હતું અને હવે આજે મેળો આવશે એટલે કે મેળાનું આ રાઈડું ને આ તે બધું હું ચાલુ છે, હું બંધ છે, એ બધું આવશે. તમને તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહીજો. જો કે 3 દિવસનો મેળો છે. હા, 3 દિવસનો હશે પણ હજી ખાલી લોક મેળો હશે 3જા દિવસે. જો કે અત્યારમાં તો પહેલો દિવસ હતો એટલે આ તો ટ્રાફિક એ બહુ હતી, બહુ જ ભીડ હતી. હા, અને આમ તે હવે બપોર ચડી ગયા, જેમ બપોર ચડતા જાય એમ પબ્લિક વધારે મેળામાં આવતું જાય અને રાતનું પબ્લિક તો બહુ જ હશે કારણ કે આટલામાં ક્યાંય આ વર્ષે મેળા ભરાણા જ નથી બાબરા સિવાય. બાબરા એક જ મેળો ભરાણો છે એટલે પબ્લિક બાબરામાં બહુ વધારે થવાનું છે. તો આપણે જો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ મેળે જવા. હા, આવવાનું જ મેળે. હા, જો આપણે તૈયાર થઈ ગયા છીએ નથી આવવાનું એટલે ખીજવે છે. ના ભાઈ, હાલો મેળા, હાલો મજા આવી. ચાલો, કેમ કે હજી દવા લઈને આવ્યા છીએ એટલે કાંઈ દીદીને થોડીક લઈને જવાનું હોય, આમે ન જવાનું હોય કેમ કે તો પહેલા દિવસ ટ્રાફિક એટલી હોય, ગળદી હોય, માણસો વધારે હોય. તો એ જાય મેળે. હવે આપણે મેળા જવાનું છે તો હવે મેળા જઈને સીધા મળવી. ચાલો, ફાઇનલી આપણે મેળામાં આવી ગયા છીએ અને આજે ફાઇનલી મેળો ચાલુ થઈ ગયો છે. જો પબ્લિક અત્યારે તમે જોઈ શકો છો. જો હાલો, મેળો ચાલુ થઈ ગયો છે. પબ્લિક તમે જોવો, કાંઈ ન ઘટે. ઓ મિત્રો, ટ્રાફિક તો તમે જોવો એકવાર. આમ જો ટ્રાફિક જ છે, કઈ દેખાતું નથી. આમ જો આપણે અત્યારે મેળામાં હાલ્યા જઈએ છીએ તો મિત્રો જો નાના બાળકો કેવું એન્જોય કરી રહ્યા છે. જોઈ શકો તમે કેવો એન્જોય કરી રહ્યા છે બધા. એમ જો હાલો, ફાઇનલી આપણે મેળામાં અડધે પહોંચી ગયા છીએ અને આ એકણ થોડુંક હળવું થયું છે ટ્રાફિક. ટાઈમ રહ્યો છે કા ટ્રાફિક જ એવડું છે ને તમે જો હજી આ એટલું ટ્રાફિક ચાલુ છે. જો ચાલો, આપણે અંદર પહોંચી ગયા છીએ. નીલકંઠ મહાદેવના મંદિરે આપણે આવી ગયા છીએ. તો કે તમે 2 દિવસ પહેલાં જોયું છે, આગલા વ્લોગમાં મંદિર જોયું છે. તો જો આટલું ટ્રાફિક છે આજનું. 2 દિવસ તો ટ્રાફિક નહોતું, આજ વધારે ટ્રાફિક છે. હાલ આપણે કુંડે આવી ગયા છીએ અને રાખડા પધરાવાની હોય આપણે પધરાવી દેવી. હાલો, આપણે આવી ગયા છીએ મેળામાં અને આપણો ભાઈબંધ એક મળી ગયા છે, સબસ્ક્રાઈબર છે આપણા. આપણે આમાં રખડવી છીએ પણ હવે નાસ્તો કરશું ને. હા, શું કાંઈક નાસ્તા પણ કરીએ ને. જવા નાના છોકરા એટલે કે નાના બાળકો ફૂલ એન્જોય કરી રહ્યા છે અને મોટાને કોઈને એન્જોય કરવાની નથી કારણ કે આ ચડ્ડો ને બધું બંધ છે. તો મિત્રો, આ વર્ષે મોટી રાઈડ કાંઈ ચાલુ છે નહીં. અમે ઉડકું બંધ છે, ચોરાટવાળા બંધ છે, કટોળ બંધ છે, એટલે તેની કાંઈ પરમિશન મળી નથી એટલે બધું બંધ છે. આ વર્ષે આપણે ખાલી એન્જોય કરવાની છે, આટા મારવાના છે ખાલી. ચાલો, આપણને યુટ્યુબર મળી ગયા છે જે યુટ્યુબમાં ચેનલ છે. તો તમારી ચેનલનું નામ શું છે? મારી ચેનલનું નામ છે આરજે લાઈફસ્ટાઈલ વ્લોગ છે. 13 છે પાછળ. તો મારી ચેનલ જે નાની એવડી છે એટલે મને થોડોક સપોર્ટ કરજો. આરજે લાઈફસ્ટાઈલ વ્લોગ છે અને એને સપોર્ટ કરજો મિત્રો. બધા લાઈક શેર કરી નાખજો. યુટ્યુબર છે બધા. તો મિત્રો જો આ બાળકોની સ્પેશિયલ રાઈડ ચાલુ છે. મોટી એક રાઈડ ચાલુ નથી, મોટી બધી રાઈડ બંધ છે. આ બધું બંધ છે અને ઓનલી ફોર બાળકો માટેનું ચાલુ છે.
ચાલો મિત્રો, આ બધું રમકડા ગોઠવાઈ ગયા છે અને આખી લાઈન આ રમકડાની છે. જોઈ શકો તમે. આ બાજુ કિશન, ગાડીમાં કિશન લગાડવા કિશન બધા છે. અને આ સાઈડ બધે ચશ્મા, ઘડિયાળ, ઓનલી ફોર સેલ 10 રૂપિયા. 10 રૂપિયાનું બોર્ડ માર્યું છે. કોઈ પણ વસ્તુ લઈ લો 10 રૂપિયા, 10 રૂપિયા. તો મિત્રો અત્યારે ટ્રાફિક વધી ગઈ છે બહુ. જો જ્યાં જો ને ટ્રાફિક જ છે. હાલો તો મસ્ત મજાના સ્ટેડિયમ. તો મિત્રો અત્યારે હાંજ પડી ગઈ છે, દી આથમી ગયો છે. અને અમારે ભૌતિકની બધા આવ્યા છે મેળામાં. તો એ બધા મેળામાં ગયા છે અને આપણે અત્યારે ગાડીએ બેઠો છે. અને જો હાંજ પડીને અંધારું જેવું થવા માંડ્યું છે. અને ભૌતિકની આવે એટલે એને બધાને લઈને પછી આપણે ઘરે જવાનું છે. અને આ બાજુ મસ્ત મજાનું લાઇટિંગ ફિટિંગ કર્યું છે. રાત્રિનો મેળો જો આવું હોય છે.